કેમ છે? મજામાં છો ને? હા હો, બધું સારું ચાલે છે. તમે? મનીષા પોતા કરી લીધા? ના ના મમ્મી, કચરો કાઢી નાખ્યો છે ને, પોતા મારતી હતી ત્યાં મારી બેનપણીનો ફોન આવી ગયો. વાતું કરી લીધી હોય ને તો હવે પોતા મારો પછી વાતું કરજો. આ ગઈ ક્યાં? પાછી ફોનમાં મંડાઈ પડી લાગે છે. નકરી મારી જ વાતું કરે છે, ફોનમાં મારી પંચાયત કરતી લાગે છે. હા જો ફોનમાં વાતું જ કરે છે. જવું પડશે મારે કાંઈક બાનું કાઢીને એની પાસે જઈને કસરત કરું અને વાત સાંભળી લઉં. એક કામ કરો મમ્મી, તમે જ વાત કરી લ્યો. ના ના હું તો કસરત અરે કરું. ના ના કસરત મમ્મી, તમે કરી લ્યો વાત. ના 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 અરે તું તારે ના, કરી લે. કરી લ્યો વાત. હાલો હવે હું મારી બેનને ફોન કરી દઉં. હાલો હા બેન, હા 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 કેમ છે? અચ્છા જો તારી વહુને છે ને તારી મુઠ્ઠીમાં રાખજે, નહીતર માથે ચડી જશે. હા આપણી હામું તો ઈ હારું હારું બોલે, બાકી તો બધું એના ઘરેથી શીખીને જ આવ્યું હોય કે હાવુને કેમ રાખવી, હાવુની સામે કેમ રહેવું, એ બધું શીખીને જ આવ્યું હોય. આપણે કઈ શીખવાડવાની જરૂર નથી. અને જો એને ખબર પડી જાય ને કે આ હાવ હાવ પોચી છે તો પછી બસ આપણું આવી જ બને, ઈ આપણી માથે જ ચડીને બેસી જાય. મમ્મી, હું તમારા માથે ક્યારે ચડી ગઈ? આવી આવી પછી કરું. ઈ તો હું બધાયની જેવી નથી એટલે, નહીતર તો તું મારી માથે ચડી જ ગઈ હોય. ઈ તો મને સારી રીતે ખબર છે. ઓહો અત્યારમાં સાસુ વચ્ચે હું વાતું હાલે. જમવાની વાત હાલતી હોય ને તો મારી હાટલું છે ને પનીરનું ગમે એક શાક બનાવજો. તમને જમવાની પડી છે. આ મમ્મી જો એને બેન હારે વાત કરે છે કે વહુને કઈ રીતના કંટ્રોલમાં રાખવી. અરે એ તો મમ્મી મસ્તી મસ્તીમાં કહેતી હોય, બાકી સાચું ન હોય. મસ્તીમાં કાંઈ નથી કીધું, મેં મારા કાને સાંભળ્યું છે. તે તો હવે મારી બધી વાત હંતાઈને સાંભળવાનું શરૂ કરી દીધું લાગે. મમ્મી તમે હું કામ માસીને આટલું બધું કીધું? અરે ઈ તો ઈ હેરાન ન થાય ને એટલે એને બધું કહેતી હતી મારા અનુભવ ઉપરથી ને, કે દૂધ નો દાજેલો છાસ એ ફૂકી ફૂકીને પીવે, એવી રીતે બધું કહેતી હતી. કઈ કરવું પડશે. ઘી સીધી આંગળીથી ન નીકળે ને તો આંગળી આડી કરવી પડે. બધું સંભળાય છે હો મને. ઘી નું બોલસ ને, ઘી ને વાંકી કરવી પડે. આંગળીને વાંકી ન કરાય, ઘી જ ગરમ કરી લેવાય.